હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા ફરી એક નવા વ્લોગમાં। તો સવારમાં વાડી આવી ગયા છું અને હમણાં તો વ્લોગ નહોતો મૂક્યો કારણ કે થોડુંક કામ હતું, એના કારણે અમે વ્લોગ ઉતારી નહોતા શક્યા। તો આજે પણ કામ છે, તો સવારમાં બ્લુ કોડાને કરી લઈએ ચાલુ। બ્લુ કોડાને ચાલુ કરી લીધો છે અને વાહે જે આપણે હરગવામ રાખવાનું હાઈચડું બનાવેલું હતું તેને છોડવાનું છે। છોડી લઈએ હાઈકીને। આપણે હાઈકીલાને છોડવાનું છે, હાઈકીલાને છોડી લઈએ। હાઈકીલી છૂટી ગઈ છે અને હવે આપણે છોડવાની છે લાયરી। દિવસમાં અમારો લઈ જવાનું છે કે લાયરી પાસે, લાયરી આપણે છોડવાનું રહેશે। ત્યારબાદ પથુભાઈ ચડાવી દીધી પાટલી આપણે। વાહ ભાઈ એટલું બધું નહીં। વાહ વાહ આપણે લઈ લીધું લાયરી પાસે પાછું। પપ્પુ પણ લઈ લીધું હતું। લાયરી ચડીને આપણે બ્લુ કોડાને લઈને પછી નીકળી ગયા કપાસ તરફ, કારણ કે આપણે બ્લુ કોડાને કપાસમાં વરસાદ મૂકવાનો છે, જેમ કે આપણે ઝીંડવા તોડવાના છે આજે। લારીમાં ઝીંડવા તોડવા માટે બ્લુ કોડાને કપાસની વરસાદમાં મૂકવાનો છે। બ્લુ ઘોડાને આપણે મૂકી દીધો કપાસની વસાડ। અને તમને આજે એક નવી વસ્તુ કહું કે આપણે જ્યારે લારીને આપણે ઊંચી કરી હોય ત્યારે આ પાટલી જે છે તે આપણે ઉટડા અડી જતી હોય છે, ત્યારબાદ લારી ઊંચી થતી હોય છે। તો સ્ટીલ કટરમાં આપણે પાટલી ઊંચી કર્યા વગર આપણે કરી શકીએ છીએ લારી ઊંચી। તો આ દાંડલી છે તેને આપણે થોડીક ઊંચી રાખવાની હોય છે લાલ પાસે, બંને દાંડલી સરખી થઈ જાય। અને તમે જો ઊંચી પણ રાખવા માંગો તો રાખી શકો છો। ત્યારબાદ આ વાલ જે છે જોઈ શકો છો, આ વાલ તેને આપણે બંધ કરી દેવાનો હોય છે। આ રીતના આપણે વાલ બંધ થઈ જાય એટલે આપણે બાવડા ત્યાં લોક થઈ જાય છે અને માત્ર લારી જ તે ઊંચી થાય છે અને આમ ખુલ્લી જાય છે આપણે વાલ, તેનાથી બાવડા પાસે આપણે એકઠું થઈ જાય છે। અને ત્યારબાદ અમે જે નામ રાખેલું છે કિસાન ભારત 3269 તે આપણે બ્લુ કોડા નંબર પ્લેટ ઉપરથી રાખેલું છે। જોઈ શકો છો, આ પણ 3269 જે આપણે બ્લુ કોડા નંબર પ્લેટ છે તેની ઉપરથી આપણે ચેનલનું નામ રાખેલું છે કિસાન ભારત 3269। અને આ કપાસ છે, જોઈ શકો છો, આ ઝીંડવા આજે તોડવાના છે બધા કપાસમાંથી। ત્યારબાદ હું નીકળી ગયો પોક લઈને દવા છાંટવા માટે। ઝીંડવા તો પથ્થુની બધા મારા
ભાઈની બધા તોડવાના છે, તો મારે દવા છાંટવાની હતી એટલે હું નીકળી ગયો પોપ લઈને દવા છાંટવા લીંબુમાં. ત્યારબાદ દવાના 2 પોપ છાંટીને હું ઘા ઉસારવા પહોંચી ગયો. આખો દી ઘા ઉસારીને દિયા મેં ખડ વાઢી લીધું ઘઉં માટે. અને ત્યારબાદ દિયા હાથમાં આવ્યો છે, જોઈ શકો છો તમે. ને ફોન આવી ગયો એટલે હું બ્લોક લઈને નીકળી ગયો ઘર તરફ. દડા એટલે કે આપણે ડુંગળીના બિયારણ પકવવા માટે જે દડા હોય છે તે લેવા જવાના છે. વાડી પર જોઈ શકો છો આપણે ડુંગળીના જે દડા ત્યારબાદ દી હાથમી ગયો ને હું નીકળી ગયો ઘર તરફ. તો અહીંયા વ્લોગ પૂરો થાય છે. તો કેવો લાગ્યો અમારો વ્લોગ કોમેન્ટ કરજો, અમારા વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.